ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, ફિલિપાઇન્સ અને મલેશિયામાં સુનામીની ગંભીર ચેતવણી। ઇન્ડોનેશિયાના પૂર્વીય ભાગમાં આવેલા મોલુક્કા સમુદ્રમાં 7.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ ત્રાટકતા દક્ષિણ પૂર્વ એશિયાના અનેક દેશોમાં સુનામીનો ખતરો પેદો થયો છે। ભૂકંપના આ શક્તિશાળી આંચકા બાદ ફિલિપાઇન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે વહીવટીતંત્ર દ્વારા અત્યંત જોખમી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે। ઇન્ડોનેશિયાના ઉત્તર માલુકુ પ્રાંતમાં સ્થાનિક સમય મુજબ સવારે 6:48 કલાકે ધરતી ધ્રુજી ઉઠી હતી, જેને કારણે નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ટર્નેટ શહેરથી આશરે 127 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સમુદ્રના પેટાળમાં 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। સમુદ્રની અંદર થયેલા આ ભૌગોલિક હિલચાલ એટલી તીવ્ર હતી કે તેના આંચકા સેંકડો કિલોમીટર દૂર સુધી અનુભવાયા હતા, જેના પરિણામે દરિયાઈ મોજા ઉછળવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે। આ કુદરતી હોનારતની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાદેશિક સુરક્ષા સંસ્થાઓએ તટીય ક્ષેત્રોમાં વસતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા આદેશ આપ્યા છે। ફિલિપાઇન્સ અને મલેશિયાના દરિયા કિનારા પર વિશાળ મોજા ત્રાટકવાની ભીતિ હોવાથી નૌકાદળ અને આપત્તિ વ્યવસ્થાપન દળોને ખડેપગે રાખવામાં આવ્યા છે। ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તાર રિંગ ઓફ ફાયર પર આવેલો હોવાથી અહીં વારંવાર ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ રિક્ટર સ્કેલ પર 7.0થી વધુની તીવ્રતા હંમેશા વિનાશક સાબિત થઈ શકે છે।